દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા બસ સ્ટેશનમાં મુસાફરી કરવા જતા તમામ મુસાફરોના જીવ જોખમમાં છે. બસ સ્ટેશન ખાતે અગ્નિશામક યંત્ર તો છે, પણ અગ્નિશામક યંત્રની ડેટ એક્સપાયર થઈ ચૂકેલી છે. આ બાબતે મહુવા બસ સ્ટેશનના અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. આથી તમામ મુસાફરી કરવા જતા મુસાફરોના જીવ હાલ જોખમમાં છે. મહુવા એસટી ડેપોમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકતા ડેપો મેનેજર. બસ સ્ટેશન ખાતે અગ્નિશામક દળના તમામ સાધનો એક્સપાયરી ડેટના છે. તાજેતરમાં રાજકોટમાં બનેલ આગના દુઃખદ બનાવને લઈ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે અને અગ્નિશામક યંત્ર અંગે ચકાસણી સહિતના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહુવા ડેપો મેનેજર કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે. મહુવા એસટી ડેપોમાં હર રોજ હજારો મુસાફરોની આવન જાવન થતી રહે છે અને મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હોય છે. મહુવા બસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ અગ્નિશામક બોટલની એક્સપાયરી તારીખ પૂરી થયેલ હોવાનું જાણતા આ ગંભીર બાબતને લઈ મહુવા ડેપો મેનેજરનો રૂબરૂ સંપર્ક કરતા કેમેરા સામે કંઈ પણ કહેવાની મનાઈ કરતા મીડિયાને ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા અને ઠંડા શરબતની મજા માણતા ડેપો મેનેજર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારે જે છાપવું હોય અથવા જે ટીવી ચેનલમાં બતાવવું હોય ત્યાં બતાવો, મને કશો જ ફરક પડતો નથી. ડેપો મેનેજર પોતાની બદલી કરાવવા માંગતા હોવાથી હજારો મુસાફરોના જીવની પરવા કરવાનું તથા પોતાની ફરજ પૂરી કરવાનું ચૂક્યા હતા. હાજર રહેલા મુસાફરોને આ ગંભીર બાબતનો ખ્યાલ આવતા મહુવા ડેપો મેનેજર પ્રત્યે રોષ ફેલાયો જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે ડેપો મેનેજરની બે જવાબદારી બાબતે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ. પશ્ચિમ બંગાળની ટ્રેન દુર્ઘટનાના મૃતકોને અને મહુવામાં થયેલ એક અકસ્માતમાં બાળકીનું મોત થયું હતું. તમામ મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. ગત દિવસોમાં પશ્ચિમ બંગાળમાં આવેલ જલપાઈગુડી નજીક બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે 15 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારે પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹2,25,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
આ સહાયતા રાશિ કોલકાતા સ્થિત રામકથાના શ્રોતાઓ શ્રી અરુણ શ્રોફ અને તેમના સહયોગીઓ દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. તો બીજી ઘટનામાં ગઈકાલે મહુવા ભાવનગર હાઈવે પર અકસ્માતમાં એક નાની બાળકીનું અવસાન થયું હતું. બાલિકાના પિતાને પણ ₹15,000ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, સહાયતા રાશિ અર્પણ કરી છે, તો તમામના પરિવારને દિલસોજી પાઠવી છે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.